સમાચાર અમદાવાદથી પ્રાપ્ત થઈ રહ્યા છે। અમદાવાદમાં આગ લાગવાની ઘટના બની છે ઈસનપુર વિસ્તારમાં। જાણકારી મળી છે તે મુજબ નારોલ બ્રિજ પાસે મહાલક્ષ્મી ફેબ્રિક એસ્ટેટમાં આગ લાગી। ફાયર વિભાગની 6 ગાડીઓ ઘટના સ્થળે પહોંચી છે અને આગ ઉપર કાબુ મેળવવાના પ્રયત્ન ચાલુ છે। એબીપી અસ્મિતાની સ્ક્રીન ઉપર એક્સક્લુઝિવ દ્રશ્યો આગ લાગવાના આપ જોઈ શકો છો, જેમાં ધુમાડાના ગોટે ગોટા ખૂબ ઉપર સુધી ઉડી રહ્યા છે અને ફેબ્રિકેશન સમય તણખાના કારણે આગ લાગી હોવાની આશંકા છે। हाल तो फायर विभाग की 6 गाड़ियों घटना स्थले पहुंची है और आग पर काबू मेळववाना प्रयत्न हाल पण चालू है। नारोल ब्रिज पास महालक्ष्मी फैब्रिक एस्टेट में आग लगी है। अमरा संवाददाता कुशांग सोनी पासेथी वधु जानकारी प्राप्त करीशुं। कुशांग, अत्यारे आग लागवानी शुं स्थिति छे? ધોની અમદાવાદના ઈસનપુર વિસ્તારમાં આગ લાગી છે। ચિંતાજનક સમાચાર એટલા માટે છે કારણ કે એક તો પહેલેથી ફેબ્રિક એસ્ટેટ છે અને તેમાં લોખંડના ફેબ્રિકેશન વખતે તણખા ઉડતા આગ લાગી હોવાનું પ્રાથમિક અનુમાન છે। તેનાથી મોટી ચિંતાની વાત એ છે કે તેની નજીકમાં હિન્દુસ્તાન પેટ્રોલિયમનો પેટ્રોલ પંપ આવેલો છે, જેના કારણે ફાયર વિભાગે આગની ગંભીરતા છે તેને વધુ સતર્કતાથી લીધી છે। કારણ કે જો આગ વધુ વિકરાળ થઈ અને પેટ્રોલ પંપ સુધી ફેલાઈ ગઈ તો તેની દુર્ઘટના મોટી થઈ શકે તેનું અનુમાન લગાવવું મુશ્કેલ છે। તેના કારણે ફાયર વિભાગ તરફથી અત્યારે 6 ગાડીઓ ઘટના સ્થળે મોકલવામાં આવી છે। 3 જેટલા અધિકારીઓ છે તેમને પણ ઘટના સ્થળે રવાના કરવામાં આવ્યા છે અને આગ ઉપર જે સ્થળ પર લાગી છે ત્યાં આગળ જ કાબુ કરવાના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે, જેથી કરીને આગ છે તે વધુ અન્ય કોઈ એસ્ટેટમાં ન ફેલાય કે અન્ય કોઈ ફેબ્રિકેશન કે અન્ય કોઈ કંપની છે તેમાં ન ફેલાય। આગ ઉપર હજી સુધી કાબુ નથી કરી શકાયો, પણ મળતી માહિતી અનુસાર કોઈ દુર્ઘટનામાં હજી સુધી સામે નથી આવી। મળતી માહિતી અનુસાર હજી પણ 3 થી 4 જેટલી ગાડીઓ ફાયર વિભાગની આગને કાબુ કરવા માટે લગાડવામાં આવે તે પ્રકારની તૈયારીઓ ફાયર વિભાગ તરફથી કરવામાં આવી। कुशांग, आभार जानकारी आपवा माटे। तो हाल पण फायर विभागना अधिकारीओ आग पर काबू मेळववाना प्रयत्न करी रह्या छे। फायर विभागनी 6 गाड़ीओ स्थळे छे।